સુરતમાં માનવતાનું એક સરાહનીય ઉદાહરણ સામે આવ્યું છે। પોત્રના ત્રાસથી પીડાતી એક વૃદ્ધા રસ્તા પર બેઠા બેઠા રડી રહ્યા હતા। ત્યાંથી ત્યાં પસાર થતા કોર્પોરેટર પ્રતિભા દેસાઈ તેમની મદદે પહોંચ્યા હતા। વૃદ્ધાની વ્યથા સાંભળી તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી વૃદ્ધાને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન પહોંચાડ્યા હતા। સુરત શહેરમાં એક વૃદ્ધા પોતાના જ પુત્રના ત્રાસથી પરેશાન થઈ રસ્તા પર બેઠા બેઠા રડી રહ્યા હતા। તે દરમિયાન રસ્તા પરથી પસાર થતા કોર્પોરેટર પ્રતિભા દેસાઈની નજર વૃદ્ધા પર પડી હતી। વૃદ્ધાની હાલત જોઈને કોર્પોરેટર તરત જ તેમની પાસે પહોંચ્યા અને તેમની સમસ્યા અંગે પૂછપરછ કરી હતી। ત્યારે વૃદ્ધાએ જણાવ્યું હતું કે તેમના દીકરાનો દીકરો ચપ્પુ લઈને તેમને મારવા દોડે છે અને સતત હેરાન કરે છે। આ વાત સાંભળતા જ કોર્પોરેટર પ્રતિભા દેસાઈએ વૃદ્ધાને આશ્વાસન આપ્યું હતું અને તાત્કાલિક પોલીસની 112 હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો। ત્યારબાદ વૃદ્ધાને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન પહોંચાડવામાં આવ્યા હતા। સાથે જ કોર્પોરેટરે વૃદ્ધાને સમજાવ્યું હતું કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો ગભરાવું નહીં, પરંતુ પોલીસ અને તંત્રની મદદ લેવી જોઈએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।